रसायन विज्ञान प्रकरण नंबर 2 परमाणुનું બંધારણ। તો સ્ટુડન્ટ્સ, આપણે હમણાં સુધી જોયું કે નીલ્સ બોહર નામના જે વૈજ્ઞાનિક હતા તે વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ માટે ગાણિતિક સ્વરૂપ રજૂ કર્યું અને તેમજ તેમની પહેલા આપણે બોહરની અભિધારણા સમજ્યા। હવે આપણે જે સ્થિર કક્ષાની ઉર્જા, સ્થિર કક્ષાની ત્રિજ્યા તેમજ ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનું સૂત્ર જે આપણે બધા ગયા વિડિયો લેક્ચરમાં સમજ્યા હતા તે સૂત્રોને ટેક્સ્ટબુકની જેમ અહીં લખેલ છે। જો ત્રિજ્યા, તો ત્રિજ્યાનું સૂત્ર આપણે જે શોધ્યું હતું Rn, ઓકે, એટલે કે પહેલી કક્ષાની ત્રિજ્યા, n એટલે 1 2 3 4 5 પહેલી કક્ષાની ત્રિજ્યા, બીજી કક્ષાની ત્રિજ્યા, એની માટે લખ્યું છે Rn ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ n²/z। હવે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ છીએ એટલે Z ઇઝ ઇક્વલ ટુ શું લખવાનો? પરમાણુ ક્રમાંક 1 તેમજ A0 કોની માટે શબ્દ A0 કોની માટે સંજ્ઞા વાપરી છે? તો જે અચળાંકો હતા જેની આપણે કિંમતો શોધી હતી તે મળી હતી 52.9 પિકોમીટર। તો ટેક્સ્ટબુકમાં તમને અહીંયા એ અચળાંકો માટે A0 લખેલું છે અને ત્યાર પછી એની કિંમત લખી છે 52.9 પિકોમીટર। n² એવા ને એવા અને Z ની જગ્યાએ આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ એટલે 1 આવશે। ત્યાર પછી વેગ શોધવાનું સૂત્ર, ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? તો v ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10⁶ z/n મીટર પ્રતિ સેકન્ડ। અને ત્રીજું સૂત્ર આપણે મેળવ્યું હતું સ્થિર અવસ્થાની ઉર્જા। તો સ્થિર અવસ્થાની ઉર્જા En એટલે પહેલી કક્ષાની ઉર્જા, બીજી કક્ષાની ઉર્જા, ઓકે। તો En ઇઝ ઇક્વલ ટુ -RH। આ શું છે? રીડબર્ગ અચળાંક। તો જે અચળાંક હતા, બરાબર છે, એ અચળાંકની કિંમતો રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે શોધી હતી, તેથી અહીંયા આપણે RH મૂકીએ છીએ। તો z²/n² હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ છીએ એટલે Z ઇઝ ઇક્વલ ટુ 1 કરીશું। તેમજ રીડબર્ગ અચળાંક છે એની કિંમત કેટલી આવી હતી? તો -2.18 ઇન્ટુ 10⁻⁻18 જેની જગ્યાએ 1 લખીશું 1/n² જૂલ। તો આ થઈ હાઇડ્રોજન પરમાણુ માટેની સ્થિર અવસ્થાની ઉર્જા। હવે આપણે સ્ટુડન્ટ બોહરના નમૂનાથી હાઇડ્રોજન વર્ણપટ સમજીએ। બોહરે જે તમને નમૂનો આપ્યો એનાથી આપણે શું સમજવાનું છે? હાઇડ્રોજન વર્ણપટ। વર્ણપટ એટલે શું? તો કે વર્ણપટ એટલે સ્પેક્ટ્રા। તો તે સમયે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ નીચા ઉર્જા શક્તિ સ્તરમાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે અને ત્યાં શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન જે છે એ નીચા ઉર્જા શક્તિ સ્તરમાંથી ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય છે અને ઇલેક્ટ્રોનની તે અવસ્થાને આપણે શું કહ્યું હતું? ઉત્તેજિત અવસ્થા। હવે એ જે ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય છે ત્યાં ઇલેક્ટ્રોન અસ્થાયી હોય છે અને ઇલેક્ટ્રોન અસ્થાયી હોય છે એટલે કે ઇલેક્ટ્રોન લાંબો સમય સુધી ત્યાં રહી શકતો નથી અને એટલા જ માટે ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે ઇલેક્ટ્રોને જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય તેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને તે ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ અવસ્થામાં આવશે। તો ઇલેક્ટ્રોન તે સમયે જે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, ઓકે, અને તે ઉર્જા દ્વારા અથવા તો જે તે તરંગો દ્વારા જે વર્ણપટ દેખાય છે તે વર્ણપટ કેવો જોવા મળશે તેમજ તે વર્ણપટ કેવો જોવા મળશે તેમજ જે ઉર્જાનું ઉત્સર્જન કરે છે ઇલેક્ટ્રોન તેની આવૃત્તિ કેટલી હશે, ઓકે, અને તે ઉર્જા કેટલી હશે। તો એ બધી બાબતો આપણે અહીંયા સમજવાની છે। ધારો કે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે n ઇઝ ઇક્વલ ટુ પહેલી કક્ષા, n ઇઝ ઇક્વલ ટુ 2 એટલે બીજી કક્ષા, n ઇઝ ઇક્વલ ટુ 3 એટલે ત્રીજી કક્ષા, આ છે n ઇઝ ઇક્વલ ટુ 4 એટલે કે ચોથી કક્ષા। હવે અહીંયા જો સ્ટુડન્ટ n જે છે n ને આપણે શું કહ્યું હતું? કક્ષા।
તેમજ n ને આપણે બીજું કયા નામથી ઓળખી શકીએ તો કે n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. n ને આ જે n છે એને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વોન્ટમ આંક એટલે શું? ક્વોન્ટમ આંક એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની નક્કી કરવા માટે ગણતરી થાય તેને ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ તમે કે બીજી એક ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે. આપણે બધા શું જાણીએ છીએ હાલ સુધીમાં, તમે લોકો નાના ધોરણમાં એમ જ માનો છો કે કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. આ જે કક્ષા હોય છે આ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથવા તો ફરે છે, પણ રિયાલિટીમાં એવું હોતું નથી. રિયાલિટીમાં શું છે તો કે ધારો કે આ કેન્દ્ર છે, બરાબર? તો આ કેન્દ્ર છે અને આ ધારો કે તમે સમજી લો ઇલેક્ટ્રોન. આ કેન્દ્ર છે અને આને તમે ઇલેક્ટ્રોન સમજો તો શું થશે? કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જ્યાં ગતિ કરે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જ્યાં ગતિ કરે એ ગતિ કરતો જે વર્તુળાકાર માર્ગ છે તેને કક્ષા કહે છે. એટલે પહેલાથી કક્ષા બનેલી હોતી નથી, પણ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તે માર્ગને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આ ઇલેક્ટ્રોન છે એ n = પહેલી કક્ષામાં છે. ઇલેક્ટ્રોન એ n = પહેલી કક્ષામાં છે. તો અહીંયા જુઓ, ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાંથી અહીંયા સૌથી પહેલા કઈ કક્ષામાં જાય છે? બીજી કક્ષામાં. ઇલેક્ટ્રોનને આપણે ઉર્જા આપીએ તો આ મેં ઇલેક્ટ્રોનને બહારથી ઉર્જા આપી એટલે ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શું કરશે? શોષણ. આપણે ઉર્જા આપીએ છીએ તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું શું કરશે? શોષણ. અને ઇલેક્ટ્રોન જે પહેલી કક્ષામાં છે ત્યાંથી ક્યાં જશે? બીજી કક્ષામાં. હવે ધારો કે એનાથી થોડી વધારે ઉર્જા આપવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોનને થોડી વધારે ઉર્જા આપવામાં આવે છે તો તે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરીને પહેલી કક્ષામાંથી જશે ત્રીજી કક્ષામાં. હજુ ધારો કે ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપવામાં આવે છે તો તે ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં જશે. તો ઇલેક્ટ્રોન જે હોય છે એ ઇલેક્ટ્રોન કેટલા પ્રમાણમાં ઉર્જાનું શોષણ કરે છે તેના આધારે તે નીચા ઉર્જા શક્તિ સ્તરમાંથી આ જે ઊંચા ઉર્જા શક્તિ સ્તરો છે તેમાં જાય છે. તો હવે અહીંયા શું થશે કે ઇલેક્ટ્રોન એ જે આ ઊંચા ઉર્જા શક્તિ સ્તરો છે, ધારો કે 2, 3 અને 4, હવે ત્યાં ધારો કે ઇલેક્ટ્રોન જાય તો આપણે આગળ જ જોયું કે આ ઇલેક્ટ્રોનની કઈ અવસ્થા થઈ ગઈ? ઉત્તેજિત અવસ્થા. હવે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ લાંબો સમય સુધી રહી શકશે નહીં. એટલે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા શું કરશે? ઇલેક્ટ્રોન અહીંયા ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો હવે અહીંયા જો ધારો કે ફરીથી જોઈએ, ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા ચોથી કક્ષામાં હતો. ધારો કે ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષાથી ચોથી કક્ષામાં ગયો. અહીંયા ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન. એટલે અહીંયાથી ઉર્જા શું થઈ? બહાર નીકળી. તો હવે આ ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી ક્યાં આવશે? પાછો પહેલી કક્ષામાં. ધારો કે ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં ગયો હતો ઉર્જાનું શોષણ કરીને, તો હવે ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજી કક્ષામાંથી ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન. તો તે સમયે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવશે. ધારો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગયો હતો તો તે સમયે ફરીથી ઇલેક્ટ્રોન જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું તેટલી જ ઉર્જાનું ઉત્સર્જન કરીને બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવશે. તો આ જે ઘટના છે તેને શું કહેવાશે? ઉત્સર્જનની ઘટના. અને અહીંયા જે ઘટના થઈ તેને શું કહેવાશે? અવશોષણ અથવા તો ઉર્જાના
શોષણની ઘટના। તો હવે સ્ટુડન્ટ્સ, તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે એ રીતે આપણે એક વખત જોઈ લઈએ। તો જો બોહરના નમૂનાની અભિધારણા મુજબ, ઓકે, બોહરનો જે નમૂનો છે એની જે બીજા નંબરની અભિધારણા છે એ સેકન્ડ નંબરની અભિધારણા મુજબ જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી, આપણે એમને હમણાં મુખ્ય ક્વોન્ટમ આંક કીધો, તો જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે તે ઉર્જાનું શોષણ કરે છે, અને ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરે છે। તો તે સમયે જે વર્ણપટ જોવા મળે છે તેની ઉર્જા કેટલી અને તે ઉર્જાની આવૃત્તિ કેટલી તે શોધવાનું છે। ઓકે, જો અહીંયા પહેલીમાંથી બીજી કક્ષામાં શોષણ કરીને જાય છે, પહેલીમાંથી ત્રીજી કક્ષામાં જાય છે શોષણ કરીને, પહેલીમાંથી ચોથી કક્ષામાં જાય છે। એ જ રીતે ઉત્સર્જન, તો કે ચોથીમાંથી પહેલી કક્ષામાં ઉત્સર્જન કરે છે, પછી ત્રીજીમાંથી પહેલી કક્ષામાં ઉત્સર્જન કરે છે અને બીજીમાંથી પહેલી કક્ષામાં ઉત્સર્જન કરે છે। તો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા જુઓ કે તો આ જે સંપૂર્ણ ઘટના આપણે જે શોષણ કરતી હતી એને એ ઘટનાને શું કહ્યું, તો કે ઉર્જાના અવશોષણની ઘટના, તેમજ જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ ઘટનાને શું કહ્યું, તો કે ઉર્જાના ઉત્સર્જનની ઘટના। ઓકે, હવે ઉર્જાના શોષણ અને ઉર્જાનું ઉત્સર્જન આ બંનેની જે ઘટના થાય છે તે ઘટનાને શું કહેવાશે, સંક્રમણ થયું કહેવાય। શું થયું કહેવાય, સંક્રમણ થયું કહેવાય। સંક્રમણ એટલે એને કહેવામાં આવે છે ટ્રાન્ઝિશન। સંક્રમણ એટલે એને કહેવામાં આવે છે ટ્રાન્ઝિશન થયું છે, અને તેને સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। આ સમગ્ર ઘટના જે છે તેને સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા જો આ ધરા અવસ્થાની કક્ષા છે, સૌથી નીચા ઉર્જા સ્તરની કક્ષા જ્યાં ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવાય, ધરા અવસ્થાની કક્ષા। તો ત્યાં ઇલેક્ટ્રોન હોય, બરાબર છે। હવે ફરીથી કહું જો, તે ઇલેક્ટ્રોન ઉર્જાને પ્રારંભિક કક્ષાની ઉર્જા EI, ઓકે, EI શબ્દ જે છે, EI સંજ્ઞા લખી છે, એનું ઇંગ્લિશ નામ શું થાય છે, ઇનિશિયલ એનર્જી। શું કહેવાય, EI એટલે ઇનિશિયલ એનર્જી, એને ગુજરાતીમાં કહેવાય છે પ્રારંભિક કક્ષા। એટલે ઇલેક્ટ્રોન જે ધરા અવસ્થાની કક્ષામાં હોય તેને બીજા કયા નામે ઓળખવામાં આવે, જે ધરા અવસ્થાની કક્ષામાં હોય તો તે કક્ષામાં જે ઉર્જા હોય છે તેને ઇનિશિયલ એનર્જી એટલે કે પ્રારંભિક કક્ષાની ઉર્જા કહેવામાં આવે છે। ઓકે, ધારો કે આપણે જોઈએ તો અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, એટલે જે પહેલી કક્ષા છે, ઓકે, એને શું કહેવામાં, પહેલી કક્ષામાં રહેલી જે ઇલેક્ટ્રોનની ઉર્જા છે તેને શું કહેવામાં આવશે, ઇનિશિયલ એનર્જી। હવે આ જે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાંથી ધારો કે બીજી કક્ષામાં જાય, ત્રીજી કક્ષામાં જાય, ચોથી કક્ષામાં જાય, ઓકે, તો એને આપણે શું કહીશું, તો કે એ જે કક્ષાઓ છે તેને આપણે કહીશું, એ જે કક્ષાઓની ઉર્જા છે તેને આપણે કહીશું અંતિમ કક્ષાની ઉર્જા। શું કહેશો, અંતિમ કક્ષાની ઉર્જા। એટલે મેં આ જે EF લખ્યું છે ને એ EF એટલે ફાઇનલ એનર્જી, EF એટલે ફાઇનલ એનર્જી, જેને ઇંગ્લિશ ગુજરાતીમાં કહેવાય છે અંતિમ કક્ષાની ઉર્જા। ઓકે, તો ધારો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગયો હોય તો અહીંયા EF લખાય, ધારો કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગયો હોય તો ત્રીજી કક્ષાની ફાઇનલ ઉર્જા, ધારો કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ઉત્તેજિત થઈને ગયો હોય તો તે ઇલેક્ટ્રોનની ફાઇનલ
એનર્જી અથવા તો તે ઇલેક્ટ્રોનની અંતિમ કક્ષાની ઉર્જા, એની માટે સંજ્ઞા EF કહેવામાં આવે છે. ઓકે, હવે જો સ્ટુડન્ટ, તો આપણે EI એટલે કે ઇનિશિયલ એનર્જી એ આપણને ખબર હોય, ફાઇનલ એનર્જી બરાબર છે, એ પણ તમે જાણતા હોય. હવે ઇનિશિયલ એનર્જી અને ફાઇનલ એનર્જી એટલે કે ધારો કે ધરા અવસ્થા જે છે એ ધરા અવસ્થાની કક્ષામાં ઉર્જા, ઓકે, અને ઉત્તેજિત અવસ્થાની કક્ષામાં ઉર્જા. એ ઉર્જા આપણે શોધવી હોય તો આપણે આગળ સૂત્ર શીખી ગયા હતા. એ સૂત્ર ઉપરથી આપણે ઉર્જાઓ મેળવી શકીએ છીએ. પહેલી કક્ષામાં ઉર્જા, બીજી કક્ષામાં ઉર્જા, ત્રીજી કક્ષામાં ઉર્જા, ચોથી કક્ષામાં ઉર્જા. આપણે ઉર્જાવાળું જે સ્થિર અવસ્થાની કક્ષાની ઉર્જાવાળું સૂત્ર હતું, એમાં એની જગ્યાએ તમે પહેલી, બીજી, ત્રીજી, ચોથી મૂકો તો ત્યારે તમને શું મળી જતું છે? ઉર્જા. પણ હવે અહીંયા આપણે શું શોધવાનું છે સ્ટુડન્ટ? તો હવે આપણે અહીંયા આ જે બે કક્ષાઓ છે ને, આ બે કક્ષાઓની ઉર્જા વચ્ચેનો તફાવત શોધવાનો છે. એટલે કે જ્યારે ધારો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે, ઓકે, અથવા તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય છે, તો તે દરમિયાન પહેલી કક્ષાની ઉર્જા અને બીજી કક્ષાની ઉર્જાની વચ્ચે કેટલો તફાવત છે તે આપણે શોધવાનું છે. તો સ્ટુડન્ટ્સ, આપણે બે કક્ષાઓની ઉર્જા વચ્ચેનો તફાવત જાણવો હોય તો ઉર્જાનો તફાવત આપણે સમીકરણ દ્વારા મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા બાદ કરીને. તો હું આવી રીતે લખી શકું, ડેલ્ટા E ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર ફાઇનલ એનર્જી EF માઇનસ ઇનિશિયલ એનર્જી EI. એને આપણે નંબર આપીએ સમીકરણ નંબર 1. કેમ ફાઇનલમાંથી ઇનિશિયલ બાદ કરી? કારણ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યારે ધરા અવસ્થામાં હશે ત્યારે તેની ઉર્જા કેવી હશે? ઓછી, અને પછી એ ઉર્જાનું શોષણ કરે છે, એટલે એની ઉર્જામાં શું થઈ ગયો? વધારો, અને પછી તે ઉપરની જે કક્ષાઓ છે તેમાં જાય છે. એટલે ઓબ્વિયસ છે કે જે ફાઇનલ એનર્જી છે એ ઇનિશિયલ એનર્જી કરતાં કેવી હશે? વધારે, એટલે EF માઇનસ EI. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ધારો કે ઇલેક્ટ્રોન જે છે એ n = પહેલી કક્ષાથી n = ચોથી કક્ષામાં જાય છે, તો આપણે આ ડેલ્ટા E = EF માઇનસ EI એની જગ્યાએ આપણે શું લખીશું? E4 માઇનસ E1 એવી રીતે લખી શકીએ. ઓકે, ધારો કે ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય, ધારો કે ઇલેક્ટ્રોન બીજીમાંથી ત્રીજીમાં જાય છે, તો અહીંયા આપણે શું લખીશું? ત્રીજી E3 માઇનસ E2 આ રીતે લખી શકાય. ઓકે, હવે પણ સ્ટુડન્ટ્સ, આપણે આગળ સ્થિર અવસ્થાની ઉર્જાનું સૂત્ર મેળવ્યું. શાનું સૂત્ર મેળવ્યું? સ્થિર અવસ્થાની ઉર્જાનું સૂત્ર. શું સૂત્ર હતું? તો એનું સૂત્ર હતું En = માઇનસ RH 1/n². ઓકે, આ આપણે સ્થિર અવસ્થાની ઉર્જાનું સૂત્ર મેળવ્યું, માઇનસ RH 1/n². એને તમે સમીકરણ નંબર આપો 2. હવે અહીંયા જો સ્ટુડન્ટ કે આ જે સૂત્ર છે, આ સૂત્રમાં જો આપણે n = 3 લઈએ, કક્ષા n = 3 લઈએ, તો અહીંયા શું થશે? કક્ષા 3 ની ઉર્જા મારે શોધવી હોય તો આ સૂત્રમાં n = 3 એનો વર્ગ કરીશું તો તમને ત્રીજી કક્ષાની ઉર્જા મળશે. ધારો કે મારે અહીંયા ચોથી કક્ષાની ઉર્જા શોધવી છે, તો મારે n = અહીંયા શું લખવા પડશે? 4. તો મને અહીંયા શું મળશે? ચોથી કક્ષાની ઉર્જા. ઓકે, એ જ રીતે જો મારે અહીંયા EF ફાઇનલ ઉર્જા EF બરાબર છે એની ઉર્જા શોધવી હોય તો મારે અહીંયા n² ની જગ્યાએ શું લખવું પડશે? NF². અને ધારો કે મારે અહીંયા ઇનિશિયલ એનર્જી એટલે પ્રારંભિક કક્ષાની ઉર્જા શોધવી હોય તો અહીંયા મારે શું લખવું પડશે? NI. જુઓ કેવી રીતે. En એટલે મેં તમને શું કીધું હતું? પહેલી કક્ષા હોય તો પહેલી કક્ષામાં ઉર્જા, n કક્ષામાં ઉર્જા. ઓકે, હવે મારે અહીંયા EF એટલે કે અંતિમ કક્ષાની ઉર્જા શોધવી છે, તો અહીંયા આપણે લખીશું
EF ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH રીડબર્ગ અચળાંક છે, 1/, અહીંયા મેં પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એવા નંબર નથી આપ્યા. શું આપણે વાત કરીએ છીએ? અંતિમ કક્ષાની ઉર્જા. EF એવી સંજ્ઞા વાપરી છે, તો EF સંજ્ઞા વાપરી હોય તો અહીંયા N1 N2 N3 એવું ના લખાય, અથવા તો 1 2 3 4 એવું ના લખાય. અહીંયા શું લખાશે? NF². ઓકે, તો આ થયું આપણું સમીકરણ નંબર 3. ધારો કે મારે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક કક્ષાની ઉર્જા શોધવી છે EI, તો અહીંયા આવશે -RH 1/NI². ઓકે, તો મને આ પ્રારંભિક કક્ષાની ઉર્જા મળી ગઈ. હવે સ્ટુડન્ટ શું થશે? આ જે સમીકરણ નંબર 3 અને આ જે સમીકરણ નંબર 4 મળ્યા તેને આપણે સમીકરણ નંબર 1 માં મૂકીશું, EF EI ની જગ્યાએ. તો હું અહીંયા એવું લખી શકું કે સમીકરણ 3 અને સમીકરણ 4 ને સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં મૂકીએ. તેથી ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. ચલો EF ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખ્યું છે? -RH 1/NF² માઇનસ -RH 1/NI². હવે જુઓ, RH રીડબર્ગ અચળાંક બંનેમાં શું છે? કોમન છે. ઓકે, તો આપણે RH ને બહાર કાઢી લઈએ. તો RH તમે કોમન કાઢશો તો કૌંસમાં શું રહેશે સ્ટુડન્ટ? -1/NF². હવે અહીંયા જો સ્ટુડન્ટ, -1/NI². રીડબર્ગ અચળાંક છે RH એવા ને એવા લખીશું. હવે અહીંયા શું થશે? તો જુઓ, -1/NF². આ કૌંસ ખોલીએ તો માઇનસ માઇનસ શું થઈ જશે સ્ટુડન્ટ્સ? પ્લસ. તો અહીંયા લખીશું +1/NI². ઓકે, હવે મારે જે પ્લસ વાળું જે છે એ કિંમતને આગળ લખવી છે, તો હું આ રીતે લખી શકું. રીડબર્ગ અચળાંક RH 1/NI² પ્લસ વાળું અને માઇનસ વાળું પાછળ, તો 1/NF². ઓકે, તો સ્ટુડન્ટ્સ આ જે આપણને સૂત્ર મળ્યું ડેલ્ટા E. હવે અહીંયા આપણે શું કરીશું? તો જુઓ, રીડબર્ગ અચળાંક જે છે એ રીડબર્ગ અચળાંકની કિંમત આપણે સૌ જાણીએ છીએ, તો RH ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10⁻18 1/NI² માઇનસ 1/NF² અને ઉર્જા છે એટલે એકમ આવશે જૂલ. તો આ જે આપણને સમીકરણ મળ્યું, આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત શોધી શકીએ છીએ. તો હવે સ્ટુડન્ટ આપણે ઉત્તેજિત અવસ્થામાંથી આ જે ઉર્જાનું સૂત્ર તો મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? તો કે ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં આવે ત્યારે ઉર્જા જે ઉત્સર્જન કરે છે એ ઉત્સર્જિત થયેલી ઉર્જાની આવૃત્તિ કેટલી? આ તમે શું મેળવ્યું? એનર્જી E. હવે આપણે શું શોધવાનું છે? આવૃત્તિ મ્યુ. તો એ કેટલી એની માટેનું સૂત્ર જોઈએ. તો હવે અહીંયા સેકન્ડ લખો, આ ફર્સ્ટ
બીજું વર્ણપટ રેખાની આવૃત્તિ. આ છે વર્ણપટ રેખાની ઉર્જા. હવે આપણે શોધીએ વર્ણપટ રેખાની આવૃત્તિ. તો જો સ્ટુડન્ટ, આપણે તમે આગળ એક સૂત્ર શીખી ગયા છે ઓલરેડી, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ. ઓકે, મ્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિ મારે મ્યુ શોધવાની છે, તો મ્યુને કરતા બનાવી દઈએ. તો ડેલ્ટા ઈ ના છેદમાં એચ, આ રીતનું સૂત્ર થઈ જશે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ડેલ્ટા ઈ એનું સૂત્ર તમે મેળવી લીધું છે, તો અહીંયા આપણે ડેલ્ટા ઈ ની જગ્યાએ આ સૂત્ર લખી શકીએ છીએ. ઓકે, આ સૂત્ર પણ લખી શકો છો, અથવા તો આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. ધારો કે આપણે આ સૂત્ર લખીએ છીએ, તો અહીંયા લખીશું આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ની જગ્યાએ લખીએ રીડબર્ગ અચળાંક RH કૌંસમાં 1/ni² માઇનસ 1/nf². ઓકે, છેદમાં h એવા ને એવા. હવે આપણે રીડબર્ગ અચળાંક અને h ની કિંમત મૂકીએ. તો રીડબર્ગ અચળાંકની કિંમત આવશે 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં h ની કિંમત આવશે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તેમજ કૌંસમાં એ બધી વસ્તુ 1/ni² માઇનસ 1/nf² એવા ને એવા, અને જૂલ એકમ. તો જૂલ એકમ અહીંયા શું થઈ જશે? નીકળી જશે. તેમજ 2.18 ભાગ્યા 6.626 કરશો તો અહીંયા આપણને એની કિંમત મળશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.329 ગુણ્યા 10⁻16 10⁻16. ઓકે, અને કૌંસમાં આવશે 1/ni² માઇનસ 1/nf², અને એકમ લખશો તમે સેકન્ડ ઇનવર્સ, અથવા તો આપણે શું લખીએ છીએ આવૃત્તિનો એકમ? હર્ટ્ઝ. ઓકે, તો સ્ટુડન્ટ્સ, હવે ધારો કે આ 0.329 × 10⁻16 છે, એને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ તો 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઇનસ 1/nf² સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ એકમ લખાશે. તો સ્ટુડન્ટ્સ, આ આપણને જે સૂત્ર મળ્યું એ ઇલેક્ટ્રોન જે ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે ઉત્સર્જન કરતી ઉર્જાનું શું છે, આ આપણને મળી આવૃત્તિ શોધવાનું સૂત્ર. હવે આપણે શોધવાનું છે સ્ટુડન્ટ, તેમજ આ સમીકરણને રીટ્ઝ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. કોણે શોધ્યું હતું? રીટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ શોધ્યું હતું. તેથી તેને રીટ્ઝ સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પૂછે રીટ્ઝ સમીકરણ કોને કહેવામાં આવે છે? તો વર્ણપટ રેખાની આવૃત્તિ શોધવા માટેનું જે સૂત્ર છે તેને રીટ્ઝ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્ટુડન્ટ, ત્રીજું છે વર્ણપટ રેખાની તરંગ સંખ્યા. વર્ણપટ રેખાની તરંગ સંખ્યા. તો જુઓ, રેખાની તરંગ સંખ્યા છે, તો તરંગ સંખ્યા એટલે શું થાય સ્ટુડન્ટ? મ્યુ બાર થશે. તો ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જ્યારે નીચા શક્તિ સ્તરમાં આવશે તો તે ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરશે, અને તેના દ્વારા તેને વર્ણપટ કહે છે. હવે આ કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન બહાર નીકળશે, અથવા તો કેટલી સંખ્યામાં તરંગો બહાર નીકળશે, તો તે તરંગોની સંખ્યા એટલે કે મ્યુ બાર આપણે શોધવાનું છે. ઓકે, તો જો આપણે બે સૂત્ર જાણીએ છીએ, તો કે આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ, આ પહેલું સૂત્ર. તેમજ તમે બીજું સૂત્ર મ્યુ બારનું જાણો છો, મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. ઓકે, તો આ બે સૂત્ર આપણે જાણીએ છીએ. હવે અહીંયા જો આ બે સૂત્રનો ઉપયોગ કરીએ
તો જુઓ મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ આ સૂત્રને હું સી અપોન લેમડાને સી ઇન્ટુ 1 અપોન લેમડા એ રીતે લખી શકું. હવે 1 અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ શું છે? મ્યુ બાર. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અને 1 અપોન લેમડાની જગ્યાએ લખીશું સી ઇન્ટુ મ્યુ બાર. તો હવે આપણે તરંગ સંખ્યા મ્યુ બાર શોધવાના છે. તો મ્યુ બારને આપણે શું કરીશું? કરતા બનાવીએ. તો મ્યુ બારને કરતા બનાવશો તો સૂત્ર થશે મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન સી. ચલો મ્યુની કિંમત શું મૂકીશું? તો હમણાં જ આપણે આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર મૂક્યું. તો અહીંયા આપણે મ્યુની જગ્યાએ સૂત્ર મૂકી દઈએ. તો મ્યુમાં આપણે લખીશું 3.29 ગુણ્યા 3.29 ગુણ્યા 10^15. ઓકે. અને સી ની કિંમત તમે બધા જાણો છો 3 ગુણ્યા 10^8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે. અને આમાં હશે સેકન્ડ ઇનવર્સ. તેમજ કૌંસમાં આપણે લખી દઈએ 3.29 ગુણ્યા 10^15 1 અપોન ni² માઇનસ 1 અપોન nf². ચલો હવે અહીંયા શું થશે? તો કે હવે આ જે બંને કિંમતો છે એને ઉડાઈએ તો તમને કિંમત મળશે 1.0967 ઇન્ટુ 10^15 માંથી 8 જાય તો 10^7 1 અપોન ni² માઇનસ 1 અપોન nf². અને અહીંયા સેકન્ડ ઇનવર્સ એકમો નીકળી જશે. મીટર છેદમાં છે તો મ્યુ બારનો એકમ તમે બધા જાણો છો. તરંગ લંબાઈનો વ્યસ્ત, તરંગ લંબાઈનો એકમ મીટર. તો મ્યુ બારનો એકમ શું આવે? મીટર ઇન વર્સ. તો આ આપણને સૂત્ર મળ્યું તરંગ સંખ્યા શોધવા માટે. હવે સ્ટુડન્ટ્સ અહીંયા જો આ જે 3 સૂત્ર આપણને મળ્યા ડેલ્ટા ઈ, ઓકે, ઉર્જા, બીજું સૂત્ર તમને મળ્યું મ્યુ આવૃત્તિ અને ત્રીજું સૂત્ર આપણે શોધ્યું મ્યુ બાર. તો આ જે ત્રણેય સૂત્રો છે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10^-18 કૌંસમાં 1 અપોન ni² માઇનસ 1 અપોન nf² જૂલ. આ સૂત્ર. બીજું છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10⁻50 કૌંસમાં 1 અપોન ni² માઇનસ 1 અપોન nf² સેકન્ડ ઇનવર્સ. તેમજ ત્રીજું સૂત્ર છે મ્યુ બાર એટલે કે તરંગ સંખ્યાનું 1.09677 ઇન્ટુ 10⁻7 કૌંસમાં 1 અપોન ni² માઇનસ 1 અપોન nf² મીટર ઇનવર્સ. તો આ જે બધા સૂત્રો છે એ બધા આ ત્રણેય સૂત્રો તમારે મોઢે કરવાના છે. આપણે અવશોષણની ઘટના જોઈ. અવશોષણની ઘટનામાં આપણે શું જોયું હતું કે ઇલેક્ટ્રોન જે છે એ નીચા ઉર્જા શક્તિ સ્તરમાંથી ઉર્જાનું શોષણ કરે. તો ઇલેક્ટ્રોન એ ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય. ઓકે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? તો કે ni એ કે ઇનિશિયલમાંથી ક્યાં જાય છે? ફાઇનલમાં. એટલે કે ઇનિશિયલ કક્ષામાંથી એટલે કે પ્રારંભિક કક્ષામાંથી ક્યાં જાય છે? અંતિમ કક્ષામાં. ઓકે. તો ત્યારે ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શું કરે છે? અહીંયા શોષણ કરે છે. તેથી હવે અહીંયા જો સ્ટુડન્ટ ઇલેક્ટ્રોન જે છે એ ઇનિશિયલ ઉર્જામાંથી ફાઇનલ ઉર્જામાં જાય ત્યારે ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. તેથી ફાઇનલ કક્ષા એટલે કે જે અંતિમ કક્ષાની ઉર્જા છે એ પ્રારંભિક કક્ષાની ઉર્જા કરતાં કેવી હશે? વધારે. અને અંતિમ કક્ષાની ઉર્જા એ પ્રારંભિક કક્ષાની ઉર્જા કરતાં વધારે હોય તો તે દરમિયાન ઉર્જાનું જે મૂલ્ય મળે તે દરમિયાન ઉર્જાનું જે મૂલ્ય એ ધન આવશે. એટલે કે તમારું જે મૂલ્ય છે એ કેવું આવશે? પ્લસ ઈ. ઓકે. હવે જો આ થયું અવશોષણ માટે. હવે ઉત્સર્જન માટે વાત કરીએ. ઉત્સર્જન વર્ણપટ માટે તો અહીંયા શું થશે? તો કે ઊંચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન હશે ત્યારે ઉર્જાનું એ શું કરી દેશે? ઉત્સર્જન. એટલે ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થઈ ગઈ? ઓછી. કોની કમ્પેરિઝનમાં?
તો કે જે પ્રારંભિક કક્ષા હતી એની કમ્પેરિઝનમાં, તો ઉત્સર્જન વર્ણપટ માટે શું લખાશે? NS લેસ ધેન NI, એટલે કે ઊંચા શક્તિ સ્તર જે છે, ઓકે, અંતિમ કક્ષા જે છે તેની ઉર્જા કેવી છે? પ્રારંભિક કક્ષા કરતા ઓછી. અને એવું હોય ત્યારે શું થાય? તો કે અહીંયા ઉર્જાનું જે મૂલ્ય છે એ ઉર્જાનું મૂલ્ય ઋણ આવશે. અહીંયા જે ઉર્જાનું મૂલ્ય જે છે એ શું આવશે? ઋણ આવશે, એટલે કે -E. સ્ટુડન્ટ, કેટલીક લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા છે ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટમાં મળતી દરેક રેખા સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. એટલે આપણે જે વર્ણપટ છે એમાં જે રેખાઓ દોરાય છે એ રેખાઓ પરથી એવું જોવા મળે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ, કઈ સંક્રાંતિ થઈ હતી? મેં તમને પહેલા જ કીધું કે ઇલેક્ટ્રોનનું અવશોષણ થાય અને ત્યાર પછી ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરે અને ત્યાર પછી ઇલેક્ટ્રોન એ ઉર્જાનું ઉત્સર્જન કરે. એટલે અવશોષણની ઘટના અને ઉત્સર્જનની જે ઘટના થાય છે તેને આપણે શું કહ્યું હતું? સંક્રાંતિ થયું એવું કહેવાય. સેકન્ડ પોઈન્ટ છે નમૂનામાં હાઇડ્રોજન પરમાણુ ઘણા બધા હોય છે, જેથી વર્ણપટમાં રેખાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. હવે નમૂના તરીકે તમે હાઇડ્રોજન વાયુ લો તો એમાં કોઈ એક હાઇડ્રોજન પરમાણુ નહીં હોય, ઘણા બધા હાઇડ્રોજન પરમાણુ હશે અને ઘણા બધા હાઇડ્રોજન પરમાણુ હશે તો એના કારણે વર્ણપટ ઉપર જોવા મળતી રેખાઓ પણ મોટી સંખ્યામાં હોય છે. થર્ડ પોઈન્ટ છે વર્ણપટ રેખાની તીવ્રતા અથવા તો તેજસ્વીતા સમાન તરંગ લંબાઈએ અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા ઉપર રહેલો છે. ફોટોન એટલે પ્રકાશનો કણ અથવા તો કિરણપુંજ અથવા તો કિરણ પેકેટ. ઓકે, તો જુઓ શું થાય છે તો કે પ્રકાશના કણ જેટલી તીવ્રતા વધારીશું તેટલા ફોટોન અથવા જે પેકેટ છે એ શું થશે? વધારે છૂટા પડશે અથવા તો વધારે પ્રમાણમાં તેનું ઉત્સર્જન થશે અને એ બધા જ પ્રકાશના પેકેટ અથવા તો પ્રકાશના પુંજ એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. તેથી વર્ણપટની જે રેખાઓ છે એ વધારે માત્રામાં શું થશે? જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે રેખીય વર્ણપટ અથવા તો પરમાણ્વીય વર્ણપટ સમજીએ. તો જુઓ સ્ટુડન્ટ્સ, હાઇડ્રોજન પરમાણુ માટે બોહર નામના વૈજ્ઞાનિક તેમજ એમની સાથે બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન વર્ણપટને અલગ અલગ રીતે તેમજ અલગ અલગ કક્ષાઓમાં રેખા ઉત્સર્જન વર્ણપટ કેવો જોવા મળે છે તેના વિશે સમજાવ્યું હતું. તો જુઓ સ્ટુડન્ટ, સૌ પ્રથમ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં, ચોથી કક્ષામાં, પાંચમી કક્ષામાં, છઠ્ઠી કક્ષામાં અને આ જે છે એ ઇન્ફિનિટિવ કક્ષામાં ધારો કે હોય. ઇન્ફિનિટિવ કક્ષામાં તો ઇલેક્ટ્રોન શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. તો જેમ જેમ આ કક્ષાઓ આગળ વધશે તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ શું થશે? વધે છે. તમને વિચાર આવશે કે પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચેનું અંતર, આ પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચેનું મેં અંતર આટલું બધું કેમ રાખ્યું છે? એના પછી બીજી અને ત્રીજી કક્ષા વચ્ચેનું અંતર ઓછું અને ત્યાર પછી જે ચોથી પાંચમી, પાંચમીથી છઠ્ઠી એ કક્ષાઓ વચ્ચેનું જે અંતર છે એ શું થાય છે? ઘટતું જાય છે. તો એનું કારણ સ્ટુડન્ટ્સ એ છે કે આપણે જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર મેળવ્યું હતું -2.18 ગુણ્યા 10⁻⁻18 1/n² જૂલ. આ સૂત્રની અંદર જો ધારો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, ઓકે, તો આ સૂત્રમાં હું E1 તો એ વખતે એનર્જી કેટલી થાય? તો આ સૂત્રમાં હું કિંમત મૂકીશ તો મને આન્સર મળે છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ધારો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો તે સમયે તેની ઉર્જા ગણતરી કરતા આન્સર મળે છે
माइनस 0.544 इंटू 10⁻⁻18 जूल। जो इलेक्ट्रॉन ત્રીજી કક્ષામાં હોય તો આન્સર આવશે 0.242 इंटू 10⁻⁻18 जूल। અને જો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં હોય તે સમયે તેની ઉર્જા આવશે 0.1362 इंटू 10⁻⁻18 जूल। तो હવે અહીંયા સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો। ઓકે, તો જુઓ પહેલી કક્ષાની ઉર્જા વધારે। ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થાય છે તો કે પહેલીથી જે બીજી કક્ષા છે એ બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત છે 1.635। બીજીથી ત્રીજી કક્ષા વચ્ચેનો જે તફાવત છે એ છે 0.303 અને ત્રીજીથી ચોથી કક્ષા વચ્ચેનો તફાવત છે એ છે 0.105। ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ કે આ બે ઉર્જા કક્ષાઓ વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે એ અનુક્રમે કેવો છે, ઓછો થાય। જો પહેલીથી બીજી કક્ષા વચ્ચેનો જે તફાવત 1.635 એટલે વધારે, પછી બીજીથી ત્રીજીનો વધારે અને ત્રીજીથી ચોથીનો ઓછો। તો એ જ પ્રમાણે આપણે અહીંયા પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચેનું ઉર્જાનો તફાવત વધારે હોવાને કારણે આ બે કક્ષા વચ્ચેનું અંતર કેવું રાખ્યું છે, વધારે બતાવ્યું છે। ઓકે, અને એટલા માટે જ આ રીતે હાઇડ્રોજન વર્ણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ બતાવવા માટે આ રીતે કક્ષાઓને દોરવામાં આવે છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ્સ ધારો કે ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાં છે। ઓકે, ધારો કે ઇલેક્ટ્રોન ક્યાં છે, પહેલી કક્ષામાં છે। તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું શોષણ કરશે। ઉર્જાનું શોષણ કરીને એ ઇલેક્ટ્રોન ધારો કે છઠ્ઠી કક્ષામાં જાય છે। છઠ્ઠી કક્ષામાં જાય, ઓકે, પહેલીથી પછી પાંચમી કક્ષામાં જાય, ત્યાર પછી તે પહેલીથી ચોથી કક્ષામાં જાય, ત્યાર પછી તે પહેલીથી ત્રીજી કક્ષામાં પણ જઈ શકે, બીજી કક્ષામાં પણ જઈ શકે। ઓકે, તો ઇલેક્ટ્રોન જે છે એ પહેલી કક્ષામાં છે તેમાંથી કૂદકો મારીને બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન જઈ શકે છે। હવે આ બધી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન જાય ત્યારે ઇલેક્ટ્રોન કઈ અવસ્થામાં થઈ જાય છે, ઉત્તેજિત અવસ્થામાં। અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં હોય તો તે અસ્થાયી હોય છે, એટલે આ બધી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન લાંબો સમય સુધી રહી શકતી નથી। તો ઇલેક્ટ્રોને અહીંયા જેટલી ઉર્જાનું શોષણ કર્યું હશે એટલી જ ઉર્જાનું હવે ઉત્સર્જન કરીને પાછી તે પોતાની n=1 એટલે કે ધરા અવસ્થામાં આવી જશે। તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ધારો કે ઇલેક્ટ્રોન પહેલીથી છઠ્ઠી કક્ષામાં ગઈ હતી। ઓકે, તો હવે ઇલેક્ટ્રોન છઠ્ઠીમાંથી ક્યાં આવશે, પહેલી કક્ષામાં આવશે। તો અહીંયા આપણે બતાવીએ કે ઇલેક્ટ્રોને ઉર્જાનું ઉત્સર્જન કરીને છઠ્ઠીમાંથી પહેલી કક્ષામાં આવે છે। ધારો કે ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં ગયો હતો પહેલીમાંથી, તો હવે પાછો ઇલેક્ટ્રોન પાંચમીમાંથી પહેલી કક્ષામાં આવે છે। ધારો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં ઉર્જાનું શોષણ કરીને ગયો હતો, તો અહીંયા ઇલેક્ટ્રોન આ રીતે ચોથી કક્ષામાંથી પાછો ધરા અવસ્થામાં પહેલી કક્ષામાં આવશે। જો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગયો હતો n=1 થી ત્રીજીમાં, તો પાછો તે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવશે। અને જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ઉર્જાનું શોષણ કરીને ગયો હતો તો તે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવશે। તો અહીંયા શું થાય છે સ્ટુડન્ટ, ચોક્કસ તરંગ લંબાઈવાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું એવું કહેવાય। ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે છે એટલે અહીંયા ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થઈને વર્ણપટ આ રીતનો રેખીય વર્ણપટ રચાય છે। તેમજ આ જે પ્રયોગ છે અથવા તો આ જે બાબતો થાય છે તેનું અવલોકન લાયમન નામના વૈજ્ઞાનિકે કર્યું હતું। કોણે કર્યું હતું, લાયમન નામના વૈજ્ઞાનિકે। અને લાયમન નામના વૈજ્ઞાનિકે આ પ્રકારનું અવલોકન કર્યું હતું, તેથી તેને લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે।
લાઇમન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા હવે સ્ટુડન્ટ્સ જુઓ, ધરા અવસ્થા કોણ છે? n=1। ધરા અવસ્થા n=1 છે, તો આપણે એવું લખી શકીએ કે લાઇમન શ્રેણીમાં ધરા અવસ્થા એટલે કે ઇનિશિયલ કક્ષા, પ્રારંભિક કક્ષા કહેવાય, એટલે ni શું છે? પહેલું। તેમજ ફાઇનલ અંતિમ કક્ષાઓ કઈ હોઈ શકે? તો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી કોઈ પણ હોઈ શકે। તો nf લખીશું 2, 3, પછી અનંત સુધી પણ હોઈ શકે છે, એટલે ઇન્ફિનિટિવ। ઓકે, હવે લાઇમન નામના વૈજ્ઞાનિકે આ લાઇમન શ્રેણી આપી હતી અને આ જે વિકિરણો હતા તે તેમને કયા વિસ્તારમાં જોવા મળ્યા હતા? તો આ વિકિરણો તેમને પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિસ્તારોમાં જોવા મળ્યા હતા। ઓકે, તો આ હાઇડ્રોજન પરમાણુ માટે લાઇમન નામના વૈજ્ઞાનિકે આ રીતે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં બતાવી હતી। હવે અહીંયા જો સ્ટુડન્ટ, ધારો કે એક બીજા વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકના મત અનુસાર એમણે શું કર્યું હતું કે એમણે ઇલેક્ટ્રોનને કઈ કક્ષામાં સૌથી પહેલા જોયો હતો? બીજી કક્ષામાં। ઓકે, એટલે એ જે વૈજ્ઞાનિક હતા એ વૈજ્ઞાનિક માટે ઇલેક્ટ્રોન પહેલા ક્યાં હશે? બીજી કક્ષામાં। હવે અહીંયા ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોન અહીંયા ઉર્જાનું શોષણ કરશે અને ઉર્જાનું શોષણ કરીને પહેલા ક્યાં જશે? ત્રીજી કક્ષામાં, પછી ધારો કે ચોથી કક્ષામાં, પછી ધારો કે બીજીમાંથી પાંચમી કક્ષામાં, એના પછી છઠ્ઠી કક્ષામાં। આ બધી કક્ષાઓમાં જાય ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન અહીંયા પણ કઈ અવસ્થામાં હશે? ઉત્તેજિત અવસ્થામાં। ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોય તો વધારે સમય રહેશે નહીં અને ફરીથી પાછો આ જે ઊંચા ઉર્જા શક્તિ સ્તરવાળી કક્ષાઓ છે એમાંથી પાછો આવશે અને એ સમય દરમિયાન ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે। તો જુઓ, ધારો કે ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં જાય છે તો એ ઉર્જાનું ઉત્સર્જન કરશે તો ત્રીજીમાંથી પહેલા ક્યાં આવશે? બીજી કક્ષામાં। ધારો કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં જાય છે તો ચોથીમાંથી આવશે બીજી કક્ષામાં। ધારો કે તે પાંચમી કક્ષામાં જાય છે તો પાંચમીમાંથી આવશે બીજી કક્ષામાં, અને જો ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાં જતો હોય તો છઠ્ઠીમાંથી આવશે બીજી કક્ષામાં। અને આ પ્રયોગ જે છે અથવા તો આ અવલોકન જે છે તે બામર નામના વૈજ્ઞાનિકે કર્યું હતું અને તેથી જ તેને આ વિકિરણો જે તમને જોવા મળે છે રેખીય રીતે તેને બામર શ્રેણી કહેવામાં આવે છે। કઈ શ્રેણી કહેવામાં આવે છે? બામર શ્રેણી। વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આ શ્રેણીઓના નામ આપવામાં આવે છે। બામર વૈજ્ઞાનિક અનુસાર એમની ધરા અવસ્થા કઈ છે? પ્રારંભિક કક્ષા અથવા તો ઇનિશિયલ કક્ષા ni=2 છે, તો એમની ફાઇનલ અંતિમ કક્ષા nf શું આવશે? 3, 4, 5, 6 અનંત સુધી, ઇન્ફિનિટિવ। હવે આ જે વિકિરણો છે આ વિકિરણોનો વિસ્તાર કયો હતો? તો આ વિકિરણોનો વિસ્તાર એ દ્રશ્યમાન વિસ્તાર છે। કયો વિસ્તાર છે? દ્રશ્યમાન વિસ્તાર છે। બીજી બાબત એ છે કે આ વિકિરણો એ દ્રશ્યમાન વિસ્તારોમાં જોવા મળ્યા હતા, એટલે દરેક વિકિરણની ચોક્કસ શું હશે? તરંગ લંબાઈ, અને દ્રશ્યમાન વિસ્તારમાં રહેલા વિકિરણોનો રંગ આપણે જોઈ શકીએ છીએ। ઓકે, તો આ પહેલું વિકિરણ છે એ કયા કલરનું હશે? લાલ રંગનું। એના પછીના વિકિરણનો કલર કયો ત્યાં શું જોવા મળશે? લીલો। ત્રીજામાં આપણને કયો રંગ જોવા મળશે? વાદળી। અને એના પછી આપણને કયા કલરનો રંગ જોવા મળશે? તો કે જાંબલી। અને આ રંગો એના કારણે જોવા મળે છે કે અહીંયા દ્રશ્યમાન વિસ્તાર આવેલો છે એટલા માટે। ઓકે, હવે સ્ટુડન્ટ આ જ રીતે એક ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા હતા અને એ જે ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા હતા એમની માટેની ધરા અવસ્થા અને કક્ષા ઇનિશિયલ કક્ષા કઈ લીધી હતી? ત્રીજી। તો અહીંયા પણ એ જ રીતે કે ધારો કે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો ઉર્જાનું શોષણ કરે, એ શોષણ કરીને ધારો કે ચોથી કક્ષામાં જાય, પાંચમીમાં જાય, છઠ્ઠીમાં જાય। અહીંયા પણ ઇલેક્ટ્રોન શું કરશે? તો કે લાંબો સમય સુધી રહેશે નહીં અને ઉર્જાનું ઉત્સર્જન કરશે। જો ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી ચોથી કક્ષામાં ગયું હશે
તો ઉત્સર્જન દરમિયાન તે ચોથીમાંથી ત્રીજી કક્ષામાં પાછો આવશે, પાંચમીમાંથી ત્રીજી કક્ષામાં પાછો આવશે, છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં પાછો આવશે. ઓકે, અને આ જે વિકિરણો જે જોવા મળે છે એ કયા નામના વૈજ્ઞાનિક દ્વારા જોવા મળે છે? તો કે આ જે વૈજ્ઞાનિક હતા, આ વૈજ્ઞાનિકનું નામ છે પાશ્વન, અને પાશ્વન નામના વૈજ્ઞાનિક ઉપરથી જ આને પાશ્વન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ત્રીજું નામ આવશે પાશ્વન શ્રેણી. ચલો, પાશ્વન શ્રેણી માટે પ્રારંભિક કક્ષા એટલે કે ઇનિશિયલ કક્ષા અથવા તો ધરા કક્ષા કઈ? એના ઇઝ ઇક્વલ ટુ 3. તો ફાઇનલ કક્ષામાં શું આવશે? 4, 5 ઇન્ફિનિટિવ સુધી આવશે. આ વિકિરણો કયા વિસ્તારમાં જોવા મળ્યા હતા? તો આ વિકિરણો જે છે એ પારરક્ત, ઓકે, અથવા તો ઇન્ફ્રારેડ વિસ્તારમાં જોવા મળ્યા હતા. ઓકે, એના પછી પણ ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા છે, જેવી રીતે કે બ્રેકેટ નામના જે વૈજ્ઞાનિક આવ્યા હતા, એ બ્રેકેટ નામના વૈજ્ઞાનિક છે એટલે એના ઉપરથી શ્રેણી આવી હતી બ્રેકેટ શ્રેણી. બ્રેકેટ શ્રેણી એમની માટે, બ્રેકેટ નામના વૈજ્ઞાનિક માટે પ્રારંભિક કક્ષા કઈ હતી? ઇનિશિયલ કક્ષા 4 અને ફાઇનલ કક્ષા હતી 5, 6 ત્યાંથી ઇન્ફિનિટિવ સુધી. અને એમના દ્વારા જે વિકિરણો જોયા હતા અને એનો જે વિસ્તાર મેળવ્યો હતો તે પણ કયો હતો? પારરક્ત વિસ્તાર. ત્યાર પછી આવ્યા હતા વૈજ્ઞાનિક ફુંડ. ફુંડ નામના વૈજ્ઞાનિક ઉપરથી નામ આપવામાં આવ્યું હતું ફુંડ શ્રેણી. એમની પ્રારંભિક કક્ષા ઇનિશિયલ કક્ષા હતી 5 અને ફાઇનલ કક્ષા હતી 6, 7 અને ઇન્ફિનિટિવ સુધી. અને આ વિકિરણો એ પણ ક્યાં જોવા મળ્યા હતા? પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ વિસ્તારમાં. તો સ્ટુડન્ટ્સ અહીં જુઓ કે પારજાંબલી વિસ્તાર, લાયમન શ્રેણી, બામર શ્રેણી ક્યાં જોવા મળે છે? MCQ માં પૂછાય તો કે દ્રશ્યમાન વિસ્તારમાં. અને પાશ્વન શ્રેણી ક્યાં જોવા મળે છે? તો કે પારરક્ત વિસ્તારમાં. ઓકે, તેમજ લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશ્વન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફુંડ શ્રેણી. ઓકે, આ બધી શ્રેણીઓ જે છે એનો ક્રમ ક્યારેય બદલાવો જોઈએ નહીં. સૌથી પહેલા હંમેશા લાયમન શ્રેણી આવે, એના પછી બામર શ્રેણી આવે, એના પછી પાશ્વન શ્રેણી આવે, ત્યાર પછી બ્રેકેટ શ્રેણી આવે અને ત્યાર પછી ફુંડ શ્રેણી આવે. ઓકે, અને અહીંયા બીજી એક વાત છે કે JEE અને NEET માટે ઉત્સર્જિત રેખાઓની સંખ્યા શોધવી હોય. આ જે રેખાઓ ઉત્સર્જન થાય છે તેમાં કેટલી રેખાઓનું ઉત્સર્જન થાય છે તે જો તમારે શોધવું હોય તો એની માટેનું સૂત્ર છે ઉત્સર્જિત રેખાની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. તો જો ઉત્સર્જિત રેખાની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કઈ રીતનું આપ્યું છે? તો n2 - n1 કૌંસમાં n2 - n1 + 1/2. ધારો કે છઠ્ઠી કક્ષામાંથી તરંગોનું ઉત્સર્જન થાય છે તો અહીંયા n2 મારે શું લખવાના? 6. અને છઠ્ઠી કક્ષામાંથી તરંગોનું ઉત્સર્જન થાય છે પણ કઈ કક્ષામાં જાય છે તે તમને ચોખવટ આપેલી નથી. તો જો એ ચોખવટ ના આપેલી હોય તો હંમેશા શું વિચારવાનું કે પહેલી કક્ષામાં જતી હશે. તો એ સમય દરમિયાન રેખાઓની સંખ્યા કેટલી ઉત્સર્જિત થઈ હશે? તો 6 - 1, 6 - 1 + 1/2. 6 માંથી 1 જાય તો 5, 5 ને 5, 6 - 1, 5 + 1 તો શું આવશે? 5. બરાબર છે. અને અહીંયા જુઓ 5 + 1 શું થશે? 6. તો 5 × 6/2 તો 30/2 એટલે 15. તો ઉત્સર્જિત રેખાઓની સંખ્યા કેટલી આવશે? 15. હવે જો ધારો કે તમને આપી છે કે પાંચમી કક્ષામાંથી તરંગોનું ઉત્સર્જન થાય છે. કઈ કક્ષામાંથી? પાંચમીમાંથી. અને કઈ કક્ષા? ઓકે, તો પાંચમી કક્ષામાંથી થાય છે તો n2 આપણે શું લખવાના?
અને એવું કીધું છે કે કઈ કક્ષામાં જાય છે, 5મી માંથી બીજી કક્ષામાં, તો n2 = લખવાના 5, જે કક્ષામાં જતું હોય ત્યાં લખવાના 2, તો 5 - 2 વત્તા 1 ના છેદમાં 2, 5 માંથી 2 જાય તો 3, 3 ને 1 4, 3 ચોક 12 છેદમાં 2, તો 12 ભાગ્યા 2, તો 2 6 12. તો જ્યારે તરંગો 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં આવશે ત્યારે રેખાઓની સંખ્યા, ઉત્સર્જિત રેખાઓ જે છે તેમની સંખ્યા કેટલી હશે? 6 હશે. તો આ થયો હાઇડ્રોજન પરમાણુ માટે રેખીય વર્ણપટ અથવા તો પરમાણુય વર્ણપટની સમજૂતી. અને કેટલી સંખ્યામાં રેખાઓનું ઉત્સર્જન થાય છે, તો આ છે તેની માટેનું સૂત્ર n2 - n1 × n2 - n1 + 1/2. હાઇડ્રોજન પરમાણુ n = 5 થી n = 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા ગણો. હવે અહીંયા સ્ટુડન્ટ આપણે ઇનિશિયલ કક્ષા કઈ લઈશું, ni = 5, અને ફાઇનલ કક્ષા કઈ લઈશું, 2, જ્યાંથી શરૂઆત થાય. ઓકે, હવે એવું ના વિચારતા કે ધરા અવસ્થા કે ઉત્તેજિત અવસ્થા, એવું નથી વિચારવાનું. હવે શું વિચારવાનું છે કે જ્યાંથી શરૂઆત થાય એ ઇનિશિયલ હોય. શરૂઆતનો અર્થ જ ઇંગ્લિશમાં ઇનિશિયલ, અને જ્યાં પહોંચે તે ફાઇનલ હોય. એટલે ક્યાંથી શરૂઆત થાય કે હાઇડ્રોજન પરમાણુ n = 5 થી, તો ઇનિશિયલ ni = 5, અને ક્યાં જાય છે n = 2, તો nf = 2. ઓકે, હવે તમને શું કીધું છે? ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ તથા તરંગ લંબાઈ શોધો. ફોટોનની આવૃત્તિ એટલે મ્યુ શોધવાનું છે, અને તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા શોધવાની છે. હવે અહીંયા જો તમને મ્યુ શોધવું હોય તો મ્યુ = ΔE/h, એ સૂત્રની જરૂર છે. તો એમાં તમને ΔE ની જરૂર પડે. તો ΔE તો આપણે તમને રકમમાં આપ્યા નથી, તો આપણે ΔE ના સૂત્રનો ઉપયોગ કરીશું. -2.18 × 10⁻18 1/ni² - 1/nf², કારણ કે તમારી પાસે ઇનિશિયલ કક્ષા અને ફાઇનલ કક્ષા તો છે જ. તો ચલો કિંમત મૂકીએ. -2.18 × 10⁻18, ચલો 1/5² માઇનસ ફાઇનલ છે 2, તો 2². હવે આવશે -2.18 × 10⁻18, ચલો 5² કેટલો થશે? 25, અને 2² કેટલો થશે? 4. હવે અહીંયા આપણે શું કરીશું? તો 25 અને 4 નો લેવાનો છે લસા, તો -2.18 × 10⁻18, 100 આન્સર આવશે. હવે અહીંયા જો સ્ટુડન્ટ આનો ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા 4 - 25, અને અહીંયા લસા લઈશું તો આવશે 100 આન્સર. તો -2.18 × 10⁻18, 4 માંથી -25 જાય તો -21/100. ઓકે, તો હવે આન્સર આવે છે 45.78 -45.78 × 10⁻18. ચલો, જો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે લખવું હોય તો શું લખીશું? -4.578 × 10⁻19 જૂલ. આ મળી ગયું ΔE. આપણને શોધવાનું આવૃત્તિ કીધું છે, તો હવે આવૃત્તિ મ્યુ થશે ΔE/h. ચલો ΔE ની કિંમત મૂકી દઈએ. -4.578 × 10⁻19, h પ્લાન્ક અચળાંક તો 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ, અને આનો એકમ છે જૂલ. જૂલ એકમ નીકળી જશે. આન્સર આવશે હવે તમારો 0.691 10⁻19 + 34 10⁻15 અને સેકન્ડ ઇન વર્ષ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ તો 6.91 × 10⁻14 સેકન્ડ ઇન વર્ષ. આ આપણને મળી આવૃત્તિ મ્યુ. ત્યાર પછી આપણે લખીએ તરંગ, શોધીએ તરંગ લંબાઈ લેમ્બડા. લેમ્બડા = સૂત્ર C/μ
પ્રકાશનો વેગ એની કિંમત 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આવૃત્તિ મ્યુ મળી છે 6.91 × 10⁻14. સેકન્ડ ઇન્વર્સ એકમ નીકળી જશે અને ગણતરીમાં જવાબ મળશે આપણને 0.434 × 10⁻6 મીટર. હવે 0.434 છે, 3 સ્થાન જો હું જમણી બાજુએ ખસેડું તો 434 10⁻6 જમણી બાજુએ ખસેડું તો ઘાતમાં 3 સ્થાનની શું થશે બાદબાકી 10⁻6 - 3 મીટર -6 - 3 શું થઈ જશે -9 તો 434 × 10⁻9 મીટર. 10⁻9 મીટર એટલે શું કહેવાય નેનોમીટર. તો તરંગ લંબાઈ આવશે 434 નેનોમીટર. તો હાઇડ્રોજન પરમાણુ જ્યારે n = 5 થી n = 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ 6.91 × 1014 સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ તથા તેની તરંગ લંબાઈ 434 નેનોમીટર હશે.